નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં છો આપ સૌ? હવે આપણે સુરેખ પથ પર ગતિ આનો આજે લેક્ચર નંબર 9 છે. અને મેં તમને ગયા વખતે કીધું હતું કે આજનો લેક્ચર છે એ તમારા માટે બહુ અગત્યનો છે કે જે તમારે ગુજરાત બોર્ડ માટે 11મું ધોરણ 12મું ધોરણ JEE નીટ બધા માટે આનો ઉપયોગ વારંવાર આવવાનો છે. હવે આના માટે જે અગત્યનો પ્રશ્ન છે એ પ્રશ્ન નંબર 10 છે, જે હમણાં આપણે ભણશું. પહેલાં પ્રશ્ન નંબર 9, આ એક નાનકડી માહિતી છે. આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે અને કેપિટલ ટી સમયનો વેગ ધારો કે યુ છે. આમ તો ગમે એ લઈ શકાય, આ તો ટેક્સ્ટબુકમાં આવું લીધું છે એટલે હું કહું છું. તો આ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ, આ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ મતલબ આ જે ભાગ છે, હવે અત્યારે જુઓ આ એક લંબચોરસ ભાગ છે. તો આ રેખાખંડનું માપ ટી અને આ રેખાખંડનું માપ યુ. તો આનું ક્ષેત્રફળ જે છે એ હંમેશા સ્થાનાંતર બરાબર હોય. તો આના ઉપરથી પહેલાં તો બે નાના નાના પ્રશ્ન તમને કહી દઉં છું કે વી વિરુદ્ધ ટી આના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ શું દર્શાવે છે? તો આ સ્થાનાંતર દર્શાવે છે. એ વિરુદ્ધ ટીના આલેખ, હવે આ જે આલેખ છે એ આપણી ટેક્સ્ટબુકમાં આપ્યા નથી, પણ જે લોકો JEE અથવા નીટ ભણવાના છે એના માટે આ આલેખ JEE નીટમાં આવશે. તો પ્રવેગ વિરુદ્ધ સમય આના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ જે છે એ વેગનો ફેરફાર દર્શાવે છે. બરાબર? તો પહેલાં આ બે નાના નાના પ્રશ્નો આપણે ધ્યાનમાં લઈએ. અને મેં કીધું એ પ્રમાણે હવે જે આપણા માટે સૌથી અગત્યનો પ્રશ્ન છે એ પ્રશ્ન નંબર 10 એ આપણે ભણશું. હવે પ્રશ્ન નંબર 10, મેં તમને કીધું એ પ્રમાણે કે આ તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરાબર? એટલે આ પ્રશ્ન ખાસ તૈયાર કરજો. અને આમાં આપણે 3 સૂત્ર મેળવશું, 3 સમીકરણ મેળવશું. એનો ઉપયોગ પણ વારંવાર આવશે. એટલે આ જે સૂત્ર છે એનો દાખલામાં પણ ઉપયોગ આવશે. એ પણ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. સૌથી પહેલાં આમાં હું તમને આકૃતિ સમજાવું છું. એક પદાર્થ ગતિ કરે છે આ રીતે. V0 પદાર્થનો પ્રારંભિક વેગ છે. V0 એટલે પદાર્થનો પ્રારંભિક વેગ. અને પદાર્થ જ્યારે અહીંયા પહોંચે છે તો પદાર્થનો અંતિમ વેગ છે V. એટલે V0 પદાર્થનો પ્રારંભિક વેગ છે અને V પદાર્થનો અંતિમ વેગ છે. અને અહીંયા પહોંચવા માટે લાગતો સમય t છે. સ્મોલ t છે એ ગતિ માટે લાગતો સમય છે. તો મેં 3 વસ્તુ કીધી. V0 મતલબ પ્રારંભિક વેગ, V મતલબ અંતિમ વેગ, t મતલબ સમય. આ દરમિયાન પદાર્થે કાપેલું અંતર x છે. x એટલે પદાર્થે કરેલું સ્થાનાંતર. અને પ્રવેગ છે એ સ્મોલ a છે. પ્રવેગને અંગ્રેજીમાં એક્સેલરેશન કહેવાય, એટલે સ્મોલ a. તો આ રીતની સ્થિતિ આપી છે. હવે સૌથી પહેલાં આપણે પ્રવેગની વ્યાખ્યા ભણ્યા છીએ કે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. વેગમાં થતો ફેરફાર. હવે વેગમાં થતો ફેરફાર અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવો જોઈએ. તો અહીંયા અંતિમ મૂલ્ય જે છે એ v છે અને પ્રારંભિક મૂલ્ય V0 છે. તો અંતિમમાંથી પ્રારંભિક v માઇનસ V0 છેદમાં સમય t માઇનસ 0. તો પ્રવેગ આપને મળ્યો v માઇનસ V0 અપોન t. હવે ટીને તમે અહીંયા લઈ લ્યો તો a ઇન્ટુ ટી બરાબર v માઇનસ V0. સૂત્રનો કરતાં vને બનાવો. સૂત્રનો કરતાં vને બનાવો તો v બરાબર V0 પ્લસ a ઇન્ટુ ટી. આ સમીકરણ નંબર 1. તો સમીકરણ નંબર 1 જે છે એ આપણે આ રીતે મળ્યું. હવે આ દરમિયાન પદાર્થે કરેલું સ્થાનાંતર.
તો પદાર્થે કરેલું સ્થાનાંતર છે એ આલેખ વડે ઘેરાયેલા ક્ષેત્રફળ જેટલું હોય. તો અહીંયા ક્ષેત્રફળ બે ટાઈપના બને છે. પેલું ક્ષેત્રફળ આ જુઓ, આ ત્રિકોણ છે. આ ત્રિકોણ કયો છે? ABC. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ. અને બીજું ક્ષેત્રફળ આ લંબચોરસનું, OAC અને D. તો અહીંયા બે ટાઈપના ક્ષેત્રફળ બને છે. એક ક્ષેત્રફળ ત્રિકોણનું છે અને બીજું ક્ષેત્રફળ કોનું છે? લંબચોરસનું. તો પદાર્થે કરેલું સ્થાનાંતર બરાબર ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ OACDનું ક્ષેત્રફળ. હવે પહેલાં આ ત્રિકોણની વાત કરીએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ તમને ખબર છે કે 1/2 પાયો ગુણાકારમાં વેધ. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2 પાયો ગુણાકારમાં વેધ. તો પાયો થશે રેખાખંડ A થી C અને વેધ થશે રેખાખંડ B થી C. તો અહીંયા આપણે ત્રિકોણના ક્ષેત્રફળમાં લખ્યું 1/2 પાયો ગુણાકારમાં વેધ. હવે રેખાખંડ A થી C એની કિંમત થાય T, રેખાખંડ AC એની કિંમત થાય T અને રેખાખંડ BC મતલબ આ કિંમત. હવે આ કિંમત કેટલી થાય? તો કે અહીંથી આ કિંમત V છે, અહીંથી આ કિંમત V0 છે. તો આ બેની બાદબાકી મતલબ V માઇનસ V0 થાય. તો અહીંયા આપણે લખ્યું V માઇનસ V0, બરાબર. પછી લંબચોરસ તો સિમ્પલ દેખાય છે. એક રેખાખંડ આ છે ને એક રેખાખંડ આ છે, બરાબર. આની કિંમત T છે અને આની કિંમત V0 છે. તો એકની કિંમત આવશે T અને એકની કિંમત આવશે V0. હવે સમીકરણ 1. તો સમીકરણ 1 પરથી V ની કિંમત આપણે લખવાની છે. જો આની કિંમત, આ V ની કિંમત કેટલી છે? V0 પ્લસ A ઇન્ટુ T. તો બાકીના પદ એમનામ છે, 1/2 અને T એમનામ છે, આ V0 એમનામ છે. V ની જગ્યાએ હું આને અંડરલાઇન કરું છું. જો આ પદ જે હું અંડરલાઇન કરું છું, આ જે પદ મેં અંડરલાઇન કર્યું છે એ તમે કોની જગ્યાએ લખ્યું છે? V ની જગ્યાએ V0 પ્લસ A ઇન્ટુ T. તો V0 અને V0 કેન્સલ થઈ ગયા. અહીંયા 1/2 T અને કૌંસની અંદર A ઇન્ટુ T અને અહીંયા કોઈ ચેન્જ નથી. તો આને આપણે લખી નાખ્યું V0 ઇન્ટુ T. તો આને હું આગળ લખી નાખું છું. તો V0T અને આને પાછળ લખી નાખ્યું તો 1/2 A ઇન્ટુ T². તો પેલું સમીકરણ આપણે મળ્યું V બરાબર V0 પ્લસ A ઇન્ટુ T અને બીજું સમીકરણ મળ્યું X બરાબર V0T પ્લસ 1/2 A ઇન્ટુ T². હવે ત્રીજું સમીકરણ. તમને ખબર છે કે સરેરાશ વેગની વ્યાખ્યા શું છે? તો સરેરાશ વેગ એટલે પદાર્થે કરેલું સ્થાનાંતર અને આ માટે લાગતો સમયગાળો. તો જમણી બાજુ જુઓ, સ્થાનાંતરના છેદમાં સમયગાળો. સ્થાનાંતરને આપણે કહી દીધું X. પદાર્થે આ આખી પ્રક્રિયામાં જે કાંઈ અંતર કાપ્યું છે, સ્થાનાંતર કરેલું છે, એને આપણે કહી દીધું X. ના છેદમાં સમયગાળો મતલબ T. તો જમણી બાજુ આવ્યું X ના છેદમાં T. હવે ડાબી બાજુ સરેરાશ વેગ. હવે કોઈ પણ કિંમત જ્યારે બદલતી હોય તો એનું સરેરાશ કઈ રીતે મળે? તમને એવું કહે કે 10 અને 20નું સરેરાશ કઈ રીતે મળે? તો કે 10 અને 20નું સરેરાશ કઈ રીતે મળે? 10 વત્તા 20 ના છેદમાં 2. તમને એવું કહે કે 50 અને 40નું સરેરાશ કઈ રીતે મળે? 50 પ્લસ 40 ના છેદમાં 2. તમને એવું કહે A અને Bનું સરેરાશ કઈ રીતે મળે? A પ્લસ B ના છેદમાં 2. તો એ જ રીતે V અને V0નું સરેરાશ કઈ રીતે મળે? તો V પ્લસ V0 ના છેદમાં 2. તો આનું સરેરાશ કઈ રીતે મળે? V પ્લસ V0 ના છેદમાં 2. T ને ડાબી બાજુ લઈ લ્યો તો V પ્લસ V0 ના છેદમાં 2 ગુણાકારમાં T. હવે અહીંયા તમારે Tની કિંમત મૂકવાની છે. Tની કિંમત. હવે Tની કિંમત ક્યાંથી મળશે? જુઓ, Tની કિંમત તમને અહીંથી મળશે. અહીંથી Tને તમે ડાબી બાજુ લઈ લ્યો તો Tની જગ્યાએ શું લખી શકાય? Tની જગ્યાએ લખી શકાય V માઇનસ V0 ના છેદમાં A. Tની જગ્યાએ શું લખી શકાય? V માઇનસ V0 ના છેદમાં A. તો Tની જગ્યાએ આપણે લખ્યું આ જે પદ હું અંડરલાઇન કરું છું, આપણે લખ્યું છે Tની જગ્યાએ V માઇનસ V0 ના છેદમાં A. હવે આ એક અવયવ તમને ખબર છે કે X પ્લસ Y
અને એક્સ માઇનસ વાય હોય તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર થાય. તો વી પ્લસ વી જીરો અને વી માઇનસ વી જીરો હોય તો આ થાય વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર ભાગાકારમાં 2a એમનેમ છે. 2a ને જમણી બાજુ લઈ લ્યો તો આપણે સૂત્ર મળ્યું વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર બરાબર 2ax. વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર બરાબર સૂત્ર શું મળ્યું 2ax. તો આ 3 સમીકરણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. આનો ઉપયોગ 11મા ધોરણમાં આવશે, 12મા ધોરણમાં આવશે, JEE નીટ બધે આવશે, થ્રુ આઉટ તમામ જગ્યાએ. તો આ પ્રશ્ન ખાસ તમારે તૈયાર કરવાનો છે અને આ 3 સૂત્ર આપણે યાદ જ હોવા જોઈએ. પહેલું સૂત્ર છે વી બરાબર વી જીરો પ્લસ એટી, બીજું સૂત્ર છે એક્સ બરાબર વી જીરો ટી પ્લસ 1/80 સ્ક્વેર અને ત્રીજું સૂત્ર છે વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર બરાબર 2ax. તો આ પ્રશ્ન ખાસ તમારે તૈયાર કરવાનો છે અને મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે આ તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એટલે આ પ્રશ્ન તમારે ખાસ તૈયાર કરવાનો છે. હું તમને વારંવાર કહું છું કે આ પ્રશ્ન ખાસ અગત્યનો છે. હવે એક બે હું તમને સૂચના આપું, આ ખાસ યાદ રાખો. સૌથી પહેલાં અહીંયા જુઓ, આપણે 3 સૂત્ર મેળવા. વી બરાબર વી જીરો પ્લસ એ ઇન્ટુ ટી નંબર 1, એક્સ બરાબર વી જીરો ટી પ્લસ 1/80 સ્ક્વેર નંબર 2 અને વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર બરાબર 2ax નંબર 3. હવે આ સૂત્રનો કઈ રીતે ઉપયોગ કરવો એના માટેની હું સૂચના આપું છું. પહેલી વસ્તુ, વી જીરો મતલબ પ્રારંભિક વેગ બધા સૂત્રમાં છે. જુઓ, આ બધા સૂત્રમાં વી જીરો મતલબ પ્રારંભિક વેગ છે. એ મતલબ પ્રવેગ બધા સૂત્રમાં છે. 3 સૂત્રમાં એ મતલબ પ્રવેગ છે. એનો મતલબ એવો થયો કે વી જીરો મતલબ પ્રારંભિક વેગ 3 સૂત્રમાં છે, એ મતલબ પ્રવેગ 3 સૂત્રમાં છે. હવે પહેલું સૂત્ર ધ્યાનથી જુઓ, એમાં એક્સ મતલબ સ્થાનાંતર નથી. પહેલું સૂત્ર છે એમાં કોણ નથી? સ્થાનાંતર નથી. બીજું સૂત્ર ધ્યાનથી જુઓ, એમાં અંતિમ વેગ મતલબ વી નથી. બીજા સૂત્રમાં કોણ નથી? અંતિમ વેગ મતલબ વી. અને ત્રીજું સૂત્ર ધ્યાનથી જુઓ, એમાં સમય મતલબ ટી નથી. ત્રીજું સૂત્ર ધ્યાનથી જુઓ, એમાં સમય મતલબ ટી નથી. તો આ તમારે સમજવાનું છે. વી જીરો બધાય સૂત્રમાં છે, એ પ્રવેગ બધાય સૂત્રમાં છે. પેલું સૂત્ર છે એમાં એક્સ મતલબ સ્થાનાંતર નથી. બીજા સૂત્રમાં વી મતલબ અંતિમ વેગ નથી. અને ત્રીજું સૂત્ર છે એમાં ટી મતલબ સમય નથી. તો એક નોટબુકમાં આ નોંધ તરીકે લખી નાખો. આ નોંધ તરીકે આટલું લખી નાખો. પછી તમને એક બીજી નોંધ લખાવું છું. પહેલાં આ વિડીયો પોઝ કરી અને આ નોંધ તરીકે આટલું લખી નાખો, પછી હું તમને બીજું લખાવું છું. હવે બીજો મુદ્દો કે જ્યારે પદાર્થ પૃથ્વીની સાપેક્ષે ગતિ કરતો હોય, જ્યારે પદાર્થ પૃથ્વીની સાપેક્ષે ઉપર જાય અથવા નીચે આવે, બરાબર, તો પદાર્થ ઉપર જાય અથવા નીચે આવે તો એના માટે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ લેવાનો હોય. પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ. હવે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનો મતલબ શું થયો કે એ બરાબર પ્લસ માઇનસ જી. હવે અહીંયા પ્લસ માઇનસનું કન્ફ્યુઝન છે. પ્લસ ક્યારે લેવા, માઇનસ ક્યારે લેવા, બરાબર છે. હવે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય રકમમાં આપ્યું હોય 9.8 અથવા 10, એ તમને રકમમાં આપેલું હશે, બરાબર છે. તો ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ કે જીનું મૂલ્ય કેટલું હોય? 9.8 અથવા હોય 10. આ રકમમાં જોઈ લેવાનું. આ માહિતી તમને રકમમાં આપેલી હોય. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કાં તો 9.8 હોય અથવા 10 હોય, એ રકમમાં જે તમને આપ્યું હોય, બરાબર. પછી બીજી વસ્તુ,
બીજી વસ્તુ કે એ બરાબર પ્લસ અથવા માઇનસ જી. પ્લસ અથવા માઇનસ જી કઈ રીતે વિચારવાના? તો કે આ રીતે માની લ્યો આ જે છે એ જમીનની સપાટી છે, ગ્રાઉન્ડ લેવલ છે. અને અહીંથી બે શક્યતા છે, બે શક્યતા, કાં તો પદાર્થ ઉપરની તરફ જાય અથવા પદાર્થ નીચેની તરફ આવે. બરોબર છે? અહીંથી બે શક્યતા છે, કાં તો પદાર્થ ઉપરની તરફ જાય અથવા નીચેની તરફ આવે. જો પદાર્થ ઉપરની તરફ જાય તો અહીંયા તમારે માઇનસ નિશાની લેવાની છે, અને જો નીચેની તરફ આવે તો તમારે પ્લસ નિશાની લેવાની છે. હવે આ બધી વસ્તુ ટેક્સ્ટ બુકમાં આપેલી નથી એટલે આ તમારે યાદ રાખવાની છે. હું ફરીથી અને ટૂંકમાં આ રીતે યાદ રાખો કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ઉપર જાય તો તમારે માઇનસ લેવાની, અને ગુરુત્વાકર્ષણ તરફ નીચે આવે તો પ્લસ લેવાની. એટલે જો પદાર્થ નીચે આવતો હોય તો નિશાની કેવી લેવાની? પ્લસ. અને જો પદાર્થ ઉપર જતો હોય ગુરુત્વાકર્ષણની ઉપર તો નિશાની તમારે કેવી લેવાની? માઇનસ. બરોબર છે? તો આ બીજી નોંધ લખી નાખો. ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય 9.8 અથવા 10 રકમમાં જે હોય એ. પ્લસ માઇનસ કઈ રીતે? ઉપરની તરફ જાય તો નિશાની કેવી? માઇનસ. અને નીચેની તરફ આવે તો નિશાની કેવી? પ્લસ. આ બીજી નોંધ લખી નાખો. બરાબર? નોંધ નંબર 2. પછી એક ત્રીજી નોંધ લખાવું છું. આ વિડીયો પોઝ કરી અને આ નોંધ નંબર 2 લખી નાખો. પછી નોંધ નંબર 3. બરોબર? હવે એમાં જો પદાર્થ મુક્ત પતન કરે તો મુક્ત પતન માટે પ્રારંભિક વેગ હંમેશા 0 હોય. મુક્ત પતન પદાર્થને છોડી દો, કોઈ પણ પદાર્થને છોડી દેવામાં આવે તો આવા પદાર્થની ગતિને શું કહેવાય? મુક્ત પતન. તો મુક્ત પતન માટે પ્રારંભિક વેગ હંમેશા 0 હોય. અને જો પદાર્થ ઉપરની તરફ ગતિ કરે, તો મહત્તમ ઊંચાઈએ અંતિમ વેગ બરાબર 0 થાય. બરોબર? ધારો કે એક દડો છે, એક દડાને તમે થ્રો કર્યો. હવે તમે દડાને વેગ આપ્યો 50, તો દડો જેમ જેમ ઉપરની તરફ જાય એમ એનો વેગ ઓછો થતો જાય. 50નો 40 થાય, 40નો 30 થાય, 30નો 20 થાય, ક્યાંક ને ક્યાંક 0 થાય. જ્યાં એનો વેગ 0 થાય ત્યાંથી પાછો રિટર્ન આવે, પાછો આવે. તો તમારે બે વસ્તુ યાદ રાખવાની છે કે મુક્ત પતન માટે પ્રારંભિક વેગ 0 હોય, અને ઉર્ધ્વ ગતિ ઉપરની તરફ જો ગતિ થતી હોય તો એનો અંતિમ વેગ 0 હોય. તો આ નોંધ નંબર 3 આટલું તમે લખી નાખો. હવે આપણી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નંબર 3.3. ઉદાહરણ નંબર 3.3 માત્ર જેડબલી અને નીટના વિદ્યાર્થીઓને ભણવાનો છે. અને એ અત્યારે તમને ભણાવી ન શકાય એટલા માટે, કારણ કે જે રીતે તમે વિકલનના સૂત્ર ભણ્યા છો એ જ રીતે જેડબલી અને નીટમાં સંકલનના સૂત્ર આવશે. તો મેથેમેટિક્સની બે પ્રક્રિયા છે, એક વિકલન અને એક સંકલન. તો કુણાલ સર જે જેડબલી અથવા નીટ ભણાવશે એ તમને જેડબલી અથવા નીટમાં આ દાખલો કરાવશે. તો હું તમને એક સૂચના આપી દઉં. જો આપણી ટેક્સ્ટ બુકમાં જે વધારાનું સ્વાધ્યાય છે, આપણી ટેક્સ્ટ બુકમાં દાખલાના 3 ભાગ છે. એક ઉદાહરણના દાખલા, પછી એક સ્વાધ્યાયના દાખલા, અને પછી એક વધારાનું સ્વાધ્યાય. વધારાનું સ્વાધ્યાય જેડબલી અથવા નીટના સ્ટુડન્ટને કરવાનું છે. જે લોકોને નીટ અથવા જેડબલી નથી એ લોકોને વધારાનું સ્વાધ્યાય કરવાનું નથી. વધારાનું સ્વાધ્યાય કુણાલ સર તમને જેડબલી અથવા નીટના લેક્ચરમાં કરાવશે.
અને એના માટે તમારે સંકલનના સૂત્ર ભણવાના છે. એટલે ઉદાહરણ નંબર 3.3 તમને JEE અથવા નીટના લેક્ચરમાં કરવામાં આવશે, એટલે અત્યારે ધ્યાનમાં નથી લેવાનું. અત્યારે આપણે ધ્યાનમાં લઈએ છીએ ઉદાહરણ નંબર 3.4. સૌથી પહેલાં ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર 3.4 એની રકમ 2 વાર વાંચો. ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર 3.4 એની રકમ ધ્યાનથી 2 વાર વાંચો, પછી હું તમને ગણાવવા. ચાલો, વચાઈ ગઈ રકમ. હવે હું તમને સમજાવું છું આખું. જો આ એક મકાન અથવા બિલ્ડિંગ છે, બરોબર છે. આ મકાન અથવા બિલ્ડિંગ છે, આ જમીનની સપાટી છે. આ મકાન અથવા બિલ્ડિંગ છે એની ઊંચાઈ તમને રકમમાં 25 મીટર આપી છે, મતલબ ગ્રાઉન્ડ લેવલથી આની ઊંચાઈ છે એ 25 મીટર છે. હવે અહીંથી એક દડો ફેંકવામાં આવે છે, એક દડાને થ્રો કરવામાં આવે છે ઉપરની તરફ. એટલે દડો ક્યાંથી ફેંકવામાં આવે છે? જે મકાન છે એ મકાનની અગાસી ઉપરથી, ટોચ ઉપરથી. અહીંથી એક દડો ફેંકવામાં આવ્યો, એનો વેગ કેટલો છે? 20. આવું તમને રકમમાં આપ્યું છે. આ દડાને જે તમે થ્રો કરો છો એનો વેગ છે 20. હવે દડો ઉપર જાય એટલે એનો, કારણ કે આ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં જાય છે, તો એનો વેગ ધીમે ધીમે ઓછો થતો જશે. તો અહીંયા એનો વેગ 20 છે, માની લો. અહીંયા એનો વેગ 15 થયો, અહીંયા વેગ 12 થયો, અહીંયા વેગ 10 થયો, અહીંયા વેગ 3 થયો, અને અહીંયા વેગ 0 થઈ ગયો. જ્યાં એનો વેગ 0 થાય ત્યાંથી દડો નીચે આવે, તો અહીંથી વેગ ઘટતો ગયો અને અહીંયા વેગ 0 છે, અને પછી દડો આવ્યો નીચે આ રીતે, અને ફરીથી ગ્રાઉન્ડ સાથે અથડાય છે. આવું કંઈક તમને રકમમાં કીધું છે, બરાબર. હવે આ આખી જે ઘટના છે એમાં તમને પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે કે આ દડો કેટલી હાઈટ ઉપર જશે, મતલબ આ અંતર કેટલું છે, બરાબર છે. આ અંતર કેટલું છે? આ અંતર. તો આ A થી B નું અંતર આપણે ખબર નથી. આ અંતરને અત્યારે આપણે h કહી દીધું. A થી B નું અંતર આપણે ખબર નથી. આ A થી B નું અંતર આપણે ખબર નથી, તો અત્યારે આ અંતરને શું કીધું? h, બરાબર. હવે ધ્યાનથી જુઓ, A થી B આપણી પાસે ગતિના 3 સમીકરણ છે. આપણી પાસે ગતિના 3 સમીકરણ છે. હું સમીકરણ ફરીથી લખી નાખું છું. પેલું સમીકરણ શું હતું? પેલું સમીકરણ છે v બરાબર v0 પ્લસ a ઇન્ટુ t. આ સમીકરણ નંબર 1. બીજું છે x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ સમીકરણ નંબર 2. અને ત્રીજું છે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. આ સમીકરણ નંબર 3. આ 3 સમીકરણ આપણે ભણ્યા છીએ, બરાબર. હવે હું પૂછું એનો જવાબ વિચારો. A થી B નો સમય તમને રકમમાં આપ્યો છે કે નથી આપ્યો? A થી B નો સમય તમને રકમમાં આપ્યો છે કે નથી આપ્યો? તો કે નથી આપ્યો. હવે જો તમને સમય રકમમાં નથી આપ્યો, તમારે એવું સૂત્ર લેવું જોઈએ જેમાં સમયવાળું પદ ન આવે. એનો મતલબ એવો થયો કે આ સમીકરણનો ઉપયોગ ન કરી શકાય, કારણ કે એમાં t છે અને રકમમાં t નથી. આ સમીકરણનો ઉપયોગ ન કરી શકાય. તમારે ફરજિયાત સમીકરણ નંબર 3નો જ ઉપયોગ કરવો પડે. તમારે ફરજિયાત સમીકરણ નંબર 3નો ઉપયોગ કરવો પડે. તો સમીકરણ નંબર 3 આપણે લખી નાખ્યું. આ સમીકરણ નંબર 3. હવે હું પૂછું એ જવાબ આપો. પદાર્થની ગતિ ક્યાંથી ક્યાં? A થી B. તો પ્રારંભિક વેગ કેટલો છે? 20. તો પ્રારંભિક વેગની જગ્યાએ મૂક્યું 20. અને A થી B અંતિમ વેગ કેટલો છે? 0. તો A થી B એમાં અંતિમ વેગ કેટલો થયો? 0. અત્યારે આ ગતિ ભૂલી જાઓ. આ ગતિ ધ્યાનમાં લેવાની જ નથી. તમારે માત્ર કઈ ગતિ ધ્યાનમાં લેવાની? A થી B. આ B થી C પછી અત્યારે તમે કઈ ગતિ ધ્યાનમાં લ્યો છો? A થી B. તો A થી B એના માટે પ્રારંભિક વેગ 20 છે અને અંતિમ વેગ 0 છે. હવે વાત રહી આ પ્લસ માઇનસ. તો ધ્યાનથી જો, આ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ જાય છે. તો મેં તમને હમણાં સમજાવ્યું, જો ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ જાય તો નિશાની માઇનસ આવે. તો A બરાબર કેટલા? -g. ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ જાય છે તો A બરાબર -g. આનું સાદરૂપ આપી દો. આ થઈ ગયા 400,
અને -2gh માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા. આ 400 બરાબર 2gh. હવે જીની કિંમત છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જીની કિંમત કાં તો 9.8 હોય અથવા 10 હોય. તો જીની કિંમત છે 10, એનો મતલબ આ થઈ ગયા 400 ના થઈ ગયા 20. તો 400/20 તો h બરાબર 20. એનો મતલબ એવો થયો કે આ કિંમત તમને 20 મળી. આ જે કિંમત છે hની કિંમત એ તમને કેટલી મળી? 20. તો આ અંતર 20 થયું. હવે જો આ અંતર 20 થાય તો 20 + 25 આ ટોટલ અંતર 45 થઈ જાય. બરોબર. તો આપણે જવાબ બે રીતે આપી શકીએ. પેલું, મકાનની ટોચથી ઊંચાઈ, મતલબ અહીંથી ઊંચાઈ, આ મકાનની ટોચથી આ ઊંચાઈ કેટલી થઈ? 20. અને જમીનની સપાટી મતલબ ગ્રાઉન્ડથી ઊંચાઈ કેટલી? 25 + 20. 25 + 20 મતલબ 45. આ બે જવાબ સાચા છે. એટલે તમે કાં તો એવું કહી શકો કે મકાનની ટોચથી ઊંચાઈ 20 છે અને જમીન અથવા ગ્રાઉન્ડથી આની ઊંચાઈ 20 + 25 મતલબ 45 છે. પછી આપણે પૂછ્યું છે સમય. હવે ફરીથી A થી B ની ગતિ ધ્યાનમાં લ્યો. ક્યાંથી ક્યાંની? A થી B ની. હવે આપણે સમય મેળવવાનો છે. હવે સમય મેળવવાનો છે તો આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરીએ. પહેલું સૂત્ર. હવે પહેલું સૂત્ર શું છે? V = V0 + AT. હું તમને ફરીથી કહું છું, તમે કઈ ગતિ ધ્યાનમાં લ્યો છો? A થી B ની ગતિ. મતલબ આટલી ગતિ. તો A થી B ની ગતિ આપણે ધ્યાનમાં લીધી. હવે ફરીથી જુઓ, A થી B પ્રારંભિક વેગ 20 છે, અંતિમ વેગ 0 છે. તો પ્રારંભિક વેગ 20, અંતિમ વેગ 0. અને આ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ જાય છે. તો ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ જાય તો આ નિશાની કેવી આવે? માઇનસ. ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ જાય તો આ નિશાની આપણે કેવી લખ નાખી? માઇનસ. A બરાબર -g. તો આને ડાબી બાજુ લઈ લ્યો તો પ્લસ થઈ ગયા gt બરાબર 20. જીની કિંમત છે 10, 10t બરાબર 20. 10 ને ભાગાકારમાં લઈ લ્યો તો t બરાબર 2 સેકન્ડ. એનો મતલબ એવો થયો કે પદાર્થને અહીંથી અહીંયા પહોંચવામાં આ સમય કેટલા સેકન્ડ આવ્યો? 2 સેકન્ડ. હવે તમારે આ સમય ગોતવાનો છે. ક્યાંથી ક્યાં? B થી C, નીચેની તરફ. તો હવે આપણે ગતિ ધ્યાનમાં લેશું. ક્યાંથી ક્યાં? B થી C. હવે B થી C માં ફરીથી આપણે સૂત્ર મૂક્યું, x = V0t + 1/a × t². x = V0t + 1/a × t². હવે B થી C નું ટોટલ અંતર, તો આ અંતર અને આ અંતર મતલબ આ બે સરવાળો, તો એ અંતર આપણે કેટલું મળ્યું? h + 25. h બરાબર 20, તો 20 + 25 મતલબ 45. તો એક્સની જગ્યાએ લખ્યા 45. હવે તમે B થી C ની ગતિ વાત કરો છો. B થી C તો B પાસે પ્રારંભિક વેગ, હવે ધ્યાન રાખો તમારી ગતિ આ છે, આ ગતિ ભૂલી જાઓ. હવે B થી C, તો B થી C એના માટે પ્રારંભિક વેગ 0 છે. B થી C એના માટે પ્રારંભિક વેગ કેવો છે? 0. તો B થી C એમાં પ્રારંભિક વેગ 0 છે એટલે આ પદ કેન્સલ થઈ ગયું. આખું પદ જ કેન્સલ થઈ ગયું. આ પદ કેન્સલ થઈ ગયું તો અહીંયા 45 1/g × t². હવે ધ્યાનથી જુઓ, આ ગતિ ટુ ધ અર્થ છે, નીચેની તરફ. હવે આ ગતિ નીચેની તરફ છે તો અહીંયા તમારી નિશાની કેવી લેવાની? પ્લસ. તો A બરાબર +g, જે રીતે અહીંયા માઇનસ લીધા હતા, બરાબર. અને જીની કિંમત તમે લખી નાખી 10. 10/2 એટલે આ થઈ ગયા 5. 45/5 એટલે થઈ ગયા 9. અને 9નું વર્ગમૂળ થઈ ગયું 3. તો આ જે સમયગાળો છે એ 3 સેકન્ડ આવ્યો. અને ટોટલ સમય આવ્યો 2 + 3 મતલબ 5 સેકન્ડ. તો A થી B આના માટે 2 સેકન્ડ અને B થી C આના માટે 3 સેકન્ડ. તો ગતિનો ટોટલ સમયગાળો જે છે એ કેટલા સેકન્ડ થયો? 5 સેકન્ડ. આખો દાખલો આ વિડીયો પોઝ કરી અને ધ્યાનથી વાંચો. ચાલો ફરીથી તમને ટૂંકમાં સમજાવી દઉં. પહેલાં આપણે ગતિ ધ્યાનમાં લીધી ક્યાંથી ક્યાંની? A થી B ની. હવે A થી B ની ગતિમાં તમારી પાસે x
અથવા એચ ગોતવાના છે. તો અહીંયા એક્સ અથવા એચ ગોતવાના છે. એ થી બી માટે પ્રારંભિક વેગ 20 છે, અંતિમ વેગ 0 છે. આ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ગતિ છે એટલે અહીંયા લખ્યા માઇનસ. સાદરૂપ આપવાથી એચ બરાબર 20 મળ્યા. તો આપણા બે જવાબ છે, મકાનની ટોચથી ઊંચાઈ 20 અને જમીનથી ઊંચાઈ 45. પછી ફરીથી એ થી બીની ગતિનો સમય આપણે મેળવવો છે. એ થી બીની ગતિનો સમય તો ફરીથી આપણે સૂત્ર લખાય v બરાબર v0 પ્લસ a ઇન્ટુ ટી. અને અહીંયા એ થી બીની ગતિ માટે અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 20 અને આ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ છે એટલે ફરીથી નિશાની લીધી માઇનસ અને ટી બરાબર તમને મળ્યા 2 સેકન્ડ. પછી ગતિ ધ્યાનમાં લીધી બી થી સીની. બી થી સીની ગતિમાં પ્રારંભિક વેગ 0 છે એટલે આ પદ કેન્સલ થઈ ગયું. આ પૃથ્વી તરફની ગતિ છે તો આ નિશાની પ્લસ આવી અને સૂત્રનો કરતા બનાવો એટલે ટી બરાબર 3 એટલે ટોટલ સમય 2 વત્તા 3 બરાબર 5. એક પ્રશ્ન તમને થશે કે આ સૂત્ર અહીં શું કામ ન વાપરી શકાય? આ જે સૂત્ર છે એ અહીં ન વાપરી શકાય એટલા માટે કારણ કે બી થી સીની ગતિ છે ને, બી થી સીની ગતિ એનો અંતિમ વેગ તમને ખબર નથી. બી થી સીની ગતિમાં અંતિમ વેગ ખબર નથી એટલે અહીંયા તમારે ફરજિયાત આ જ સૂત્ર વાપરવું પડે. બરાબર? તો આજના હોમવર્કમાં પ્રશ્ન નંબર 10 થિયરીમાં જે આપણે ભણ્યા પ્રશ્ન નંબર 10 એ તમારે હોમવર્કમાં કરવાનો છે. બરાબર? પ્રશ્ન નંબર 9 ખાલી વાંચી લેજો, એ હોમવર્કમાં કરવાનો નથી. અને ઉદાહરણ નંબર 3.4 અને પ્રશ્ન નંબર 10માં જે 3 સૂત્ર ભણ્યા એનું વારંવાર રિવિઝન કરજો કારણ કે એનો ઉપયોગ તમારે હવે લગભગ દરેક લેક્ચરમાં આવશે. ચેપ્ટર 3, ચેપ્ટર 4, ચેપ્ટર 5, ચેપ્ટર 6 થી માંડી 11મું 12મું JEE નીટ બધે એનો ઉપયોગ આવવાનો છે એટલે એ સૂત્ર હંમેશા આપણે યાદ જ હોવા જોઈએ. પ્લસ માઇનસ માટે મેં જે નોંધ લખાવી એ નોંધનું રિવિઝન કરતા રહેજો. તો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળશું. 2 વસ્તુ તમારે હોમવર્કમાં મોકલવાની છે, એક પ્રશ્ન નંબર 10 અને ઉદાહરણ નંબર 3.4. ઉદાહરણ નંબર 3.3 JEE અથવા નીટના લેક્ચરમાં તમને કરાવવામાં આવશે. તો ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.